વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 21 જૂન 2025 આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. 1. ભારતમાં ગૂગલનું નવું સેફ્ટી સેન્ટર ખુલ્યું. ગૂગલે હૈદરાબાદમાં સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર શરૂ કર્યું છે. આ એશિયા પેસિફિકમાં આવું પહેલું અને વિશ્વમાં ચોથું સેન્ટર છે. તે સાયબર ધમકીઓનો સામનો કરવા માટે કામ કરશે. નંબર 2. વીજળી ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે આવ્યું. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના અહેવાલ મુજબ ભારત વીજળી ઉત્પાદન ક્ષમતામાં ત્રીજો સૌથી ઝડપથી વિકસતો દેશ બન્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ વૃદ્ધિ નોંધાઈ છે. ફક્ત અમેરિકા અને ચીન ભારતથી આગળ છે. નંબર 3. દિવ્યા દેશમુખે વિશ્વ નંબર 1ને હરાવ્યું છે. ભારતના ગ્રાન્ડ માસ્ટર દિવ્યા દેશમુખે લંડનમાં બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં હૌ ઇફાનને હરાવ્યું છે. આ સાથે ભારતને બ્લિટ્ઝમાં ત્રીજું સ્થાન અને રેપિડમાં બીજું સ્થાન મળ્યું છે. નંબર 4. લદ્દાખમાં પહેલી હાઇડ્રોજન બસ શરૂ થઈ છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને લદ્દાખને 5 હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત બસો સોંપી છે. આ ભારતની પહેલી હાઇડ્રોજન બસ સેવા છે. આ પહેલ લદ્દાખને કાર્બન મુક્ત બનાવવાની યોજનાનો એક ભાગ છે. નંબર 6. QS રેન્કિંગમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન. ભારતની 54 સંસ્થાઓને QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં સામેલ કરવામાં આવી છે. 2015માં આ સંખ્યા 11 હતી. IIT દિલ્હી અને IIT બોમ્બે ટોચના 150માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. નંબર 6. શાળા શિક્ષણમાં દિલ્હી ટોચ પર. કેન્દ્રનો પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ 2.0 રિપોર્ટ આવ્યો છે. ચંદીગઢ, પંજાબ અને દિલ્હી આમાં ટોચ પર છે. દિલ્હીનો સરેરાશ સ્કોર 623.7 હતો. 2022-23ની સરખામણીમાં 36 રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 25એ તેમના સ્કોરમાં સુધારો કર્યો છે. નંબર 7. HALને રોકેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ભારતના નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. હવે HAL ભારતની ત્રીજી રોકેટ ઉત્પાદક કંપની બની ગઈ છે. નંબર 8. રાષ્ટ્રપતિ નિકેતન જાહેર જનતા માટે ખુલશે. દહેરાદૂનનું રાષ્ટ્રપતિ નિકેતન 24 જૂનથી સામાન્ય જનતા માટે ખુલશે. અગાઉ રાષ્ટ્રપતિના અંગરક્ષકના ઘોડાઓને અહીં તાલીમ આપવામાં આવતી હતી. હવે તેને હેરિટેજ મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. નંબર 9. સાહિત્ય અકાદમી પુરસ્કારની જાહેરાત. વર્ષ 2025 માટે યુવા અને બાળ સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. પાર્વતી તિર્કીને કાવ્ય સંગ્રહ ફિર ઉગ્ન માટે યુવા પુરસ્કાર મળ્યો છે. સુશીલ શુક્લાને એક બાતે બારહ માટે બાળ સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. નંબર 10. 2000 ડ્રાઇવિંગ શાળાઓ ખુલશે. કેન્દ્ર સરકાર પછાત અને આદિવાસી વિસ્તારોમાં 2000 ડ્રાઇવિંગ શાળાઓ ખોલશે. આનાથી યુવાનોને રોજગાર મળશે. તે દેશમાં 22 લાખ ડ્રાઈવરોની અછતને પહોંચી વળવામાં મદદ કરશે.